ॐ ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिओम। श्रीमद् भागवत स्तुतिमालाમાં આપણે ચતુર્થ સ્કંધમાં જે રાજા પૃથુ કૃત સ્તુતિ છે એમાંથી થોડાક શ્લોકો જોયા। હવે આ પૃથુ રાજાના વંશમાં જ જે એક બહુ જ પ્રસિદ્ધ રાજા થઈ ગયા, એમનું નામ હતું બર્હિષત। અને એ બર્હિષત રાજાને બહુ જ શોખ હતો યજ્ઞ યાગાદી કરવાનો। બહુ જ યજ્ઞો કરતા હતા, એક પછી એક યજ્ઞ કરતા રહ્યા। અને એટલા બધા યજ્ઞ કરવા માટે એમને જે કુશ ઘાસની પણ જરૂર પડતી હતી, દર્ભ ઘાસ। એટલે એ જે કુશ ઘાસ જે છે, દર્ભ ઘાસ છે, એમણે આખી ધરતીમાં બહુ જ બધી જગ્યાએ ઉગાડી દીધું હતું। અને એ દર્ભ ઘાસના લીધે બધે જ જે આ ઉગવા માંડ્યું ઘાસ, અને એનો જે એની જે પોઈન્ટ કરતો હતો એ હંમેશા પૂર્વ દિશા તરફ। એટલે એ રાજાનું નામ જ પડી ગયું પ્રાચીન બર્હિષ। આ પ્રાચીન બર્હિષ રાજા યજ્ઞ યાગાદી બહુ કરતા હતા, પણ કંઈ વિચાર નહોતા કરતા, જીવન વિશે કંઈક ઊંડો વિચાર હોય જ નહીં। બસ એમને એ યજ્ઞની એક માનો એક લત લાગી ગઈ, અને એ યજ્ઞ કરતા જ રહ્યા સતત। તો એ પ્રાચીન બર્હિષ રાજા જે છે એમના 10 પુત્રો હતા। અને એ 10 પુત્રો, એવું કહેવાય છે કે આ 10 પુત્રો એક સરખા હતા, દેખાવામાં, સ્વભાવમાં। એમને પરસ્પર ખૂબ પ્રેમ હતો, અને બહુ જ આજ્ઞાકારી હતા, સુશીલ હતા, ધર્મશાસ્ત્રનું જ્ઞાન હતું, અને એ પોતાના ધર્મનું પાલન પણ કરતા હતા। એવી રીતે બહુ જ કોઈને પણ એ પુત્ર, આવા પુત્રો બધાને જોઈતા હોય એવા પુત્ર હતા 10। અને આ 10 પુત્ર દેખાવામાં, વર્તનમાં બધી જ રીતે સરખા હતા। એટલું જ નહીં, એમના નામ પણ સરખા હતા। એ બધાના નામ હતા પ્રચેતસ। એટલે એ બધાને બહુવચન પ્રચેતસઃ એવું કહેતા હતા। તો આ જે આ પ્રચેતસો જે છે એ બધા 10 ભાઈઓ એ આજ્ઞાકારી હતા। અને પિતાએ પ્રાચીન બર્હિષે એમને બોલાવ્યા અને કહ્યું કે હવે ટૂંક સમયમાં આપણી પરંપરા પ્રમાણે હું પણ થોડા સમય પછી રિટાયર થઈ જઈશ। તો આ રાજા મહારાજામાં કંઈ આમ 5 વર્ષની સીમા ને એવું બધું કશું જ ના હોય, કે આટલા ઉંમર સુધી રાજ્ય કરી શકે એવું કશું જ ના હોય, એમના ઉપર જ હોય। પણ તે છતાં આ શિસ્તનું પાલન કરતા હતા કે થોડા વખત પછી હવે દીકરાને રાજ્ય સોંપીને
એ વનમાં ચાલ્યા જતા ઉપાસનામય જીવન તપ આદિ સાધના કરીને એ પોતાની મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા. તો આ જે વાનપ્રસ્થ અને સંન્યાસ બધાના જીવનમાં ગ્રહસ્થાશ્રમ પછી આવતું હતું. અત્યારના જમાનામાં એ બધું દેખાતું નથી અને ઘણીવાર તો સંન્યાસ નામ સાંભળીને જ આપણને ડર લાગે છે. પણ આ જે પૂર્ણ જીવન જીવતા હતા લોકો, તો આ પ્રાચીન બર્હિશે પણ કહ્યું કે હવે તમે પણ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરો અને એ પ્રવેશ કરવા માટે પહેલા તૈયારી કરો. અને તૈયારી કેવી? તો તૈયારી એટલે જઈને તપ કરો. તો તપશ્ચર્યા માટે એમને મોકલી દીધા. તો આ 10 છોકરાઓ તપ કરવા ગયા. અને આ પ્રાચીન બર્હિશ જે છે એ પણ ભલે કાંઈ વિચારતો નહોતો, પણ યજ્ઞમાં એટલી બધી એની શ્રદ્ધા અને એટલી બધી આમ લત લાગી ગઈ હતી, એવી રીતે યજ્ઞ કરતો હતો. તો નારદજીએ જોયું અને એમને દયા આવી. આપણે ધર્મનું પાલન કરીએ, ભલે એ આપણને લાગે કે ક્યાંક અટકી ગયા છીએ, કંઈક આગળ પ્રગતિ થઈ નથી રહી, પણ ભગવાન છે એ આપણને યોગ્ય સમય પર યોગ્ય રૂપમાં મદદ મોકલશે અને દિશા આપણી બદલાવશે. તો અહીંયા પ્રાચીન બર્હિશનું પણ એવું જ થયું કે નારદજીને દયા આવી અને એમને થયું કે આ બિચારો આટલો સારો રાજા છે અને એ ખાલી યજ્ઞમાં એટલો બધો આમ રચ્યો પચ્યો છે કે કંઈક આગળનું વિચારી જ નથી રહ્યું, કે આ જીવનમાં જે કરીએ છીએ આગળ પછી યાત્રા ચાલુ રહેવાની છે, તો આગળની યાત્રા માટે શું? અને આ જે કર્મ અને ફળના જ ચક્રમાં ફસાયા રહીશું તો આગળ કેવી રીતે વધી શકાશે? એટલે આ વિચાર કેમ નથી કરતા આ રાજા? તો એમને દયા આવી. એ પહોંચે સામેથી ચાલીને આવ્યા, બોલાવ્યા વગર, નારદજી. અને પ્રાચીન બર્હિશને વાત કરી. પ્રાચીન બર્હિશે કીધું કે મેં તો કોઈ દિવસ આવું બધું વિચાર્યું જ નથી. બસ મને એક યજ્ઞ પછી બીજું કરવા માંડ્યો, કાંઈ વિચાર્યું જ નથી. ત્યારે નારદજીએ એમને ઉપદેશ આપ્યો અને એમનો ઉદ્ધાર પણ કર્યો. હવે આ જે પ્રચેતસો જે છે, આ 10 દીકરા છે એમના, એ ગયા જંગલની અંદર. અને જંગલમાં એમને પણ કંઈ ખાસ ખ્યાલ નહોતો. એ ગયા, પિતાએ કહ્યું એટલે આજ્ઞા પાલન માટે ગયા. હવે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, કાંઈ આમ કોઈ પ્લાન કરીને નહોતા ગયા. બસ આજ્ઞા પાલન કર્યું, ગયા. અને પ્રેમથી 10 જણા જંગલમાં જઈ રહ્યા હતા. અને ત્યાં જંગલમાં એક મોટો જળાશય જોયો, મોટો તળાવ. એટલો મોટો સરોવર હતો કે માનો આમ સમુદ્ર જેવો મોટો સરોવર. અને હવે સમુદ્ર જેવો મોટો સરોવર હોય તો એમાં લહેરો પણ ઉઠતા હોય, પણ આમાં બિલકુલ લહેરો નહોતા. એટલે એકદમ શાંત ગંભીર સરોવર હતું. અને આ સરોવરમાં જે સુંદર એનું વર્ણન કર્યું છે, આ પ્રચેતસો જોઈને બહુ જ પ્રસન્ન થયા દિલથી. એમાં કમળ ખીલેલા હતા, બહુ બધા પક્ષીઓ હતા, એમાં માછલીઓ તરતી હતી, પણ બિલકુલ શાંત સરોવર હતું. અને ત્યાં જોતા જોતા અચાનક એ સરોવરની અંદરથી ભગવાન મહાદેવ શ્રી રુદ્ર પ્રગટ થયા. અને આ મહાદેવજી જ્યારે પ્રગટ થયા તો અત્યંત પ્રસન્ન થઈને પ્રગટ થયા. આ પ્રચેતસો પર બહુ જ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહ્યું કે તમે લોકો જે ધર્મ પાલન કરી રહ્યા છો અને આજ્ઞાકારી છો અને પરસ્પર એટલો બધો તમારો પ્રેમ છે કે હું બહુ જ પ્રસન્ન છું, તમારા ઉપર આમ પ્રેમ વર્ષાવવા માંગુ છું. અને મને ખબર છે કે તમે લોકો અહીંયા તપ માટે આવ્યા છો, તૈયાર થવા માટે આવ્યા છો જીવન માટે. તો એ તપશ્ચર્યા કેવી રીતે કરાય? કારણ કે અત્યારે હું કેવી મદદ કરું તમને? હું વરદાન પણ આપું તો શું આપું? તમને હું તપ કરવાની વિધિ બતાવીશ. તમને હું એ નારાયણ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા, એમના દર્શન કેવી રીતે પ્રાપ્ત કરવા, એની રીત તમને બતાવીશ. અને આ રુદ્ર ભગવાને એમને એક વિશેષ સ્તુતિ એમની સામે ગાઈ. ભગવાનની સ્તુતિ રુદ્ર ભગવાને એમને શીખવાડી આ પ્રચેતસોને. અને આ જે સ્તુતિ ગાય એને રુદ્ર ગીતમ કહેવામાં આવે છે. એ રુદ્ર ગીતમાંથી અહીંયા પૂજ્ય ગુરુજીએ 2 શ્લોકો લીધા છે. બહુ જ સુંદર રુદ્ર ભગવાન દ્વારા સ્તુતિ છે. હવે રુદ્ર એટલે કોણ?
રુદ્ર, એક અર્થ તો રુદ્ર એટલે કે જે બહુ ભયાનક છે અને બધાને રોવડાવે. તો એ બધાને રોવડાવે એનો મતલબ શું? કે આ શંકરાચાર્યજી સમજાવે છે કે રોવડાવે એનો મતલબ કે જે દુષ્ટો છે એને એના પાપ કર્મ માટે સજા આપીને એ રડે, અને જે ભક્તો છે એમને ભગવાનની પ્રાપ્તિ માટે એમના આંખોમાં આંસુ આવે. તો બંને રીતે રોવડાવે એવા રુદ્ર. અને બીજો અર્થ એ પણ છે કે જે આપણા બધા રોગોને, રુજમ દ્રાવયતી, રોગોને દૂર કરવા વાળા. એટલે જ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં શું કહ્યું? ભીષજે ભવરોગીણામ, બધા જ રોગ દૂર કરવા વાળા એ રુદ્ર. તો અહીંયા આ પ્રચેતસોને પણ એમના અજ્ઞાન અને આ જે બંધન, આ સંસારનો રોગ જે છે એમાંથી મુક્ત કરવા માટે આ રુદ્ર ભગવાન ત્યાં પોતે આવ્યા. હવે આપણે વિચાર કરીએ આ પ્રચેતસોનું ધર્મપાલન કેવું હશે, કેવો પરસ્પર પ્રેમ હશે કે જેનાથી પ્રસન્ન થઈને ભગવાન સામેથી પ્રગટ થયા રુદ્ર ભગવાન અને એમને આ માર્ગદર્શન આપ્યું. તો હવે આ રુદ્ર ભગવાન કૃત જે સ્તુતિ છે એમાંથી આ બે શ્લોક આપણે જોઈએ. ચોથા સ્કંદના 24મા અધ્યાયનો 34મો શ્લોક 4.24.34. પેલા વાંચીએ. નમઃ પંકજનાભાય ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને વાસુદેવાય શાંતાય કૂટસ્થાય સ્વરોચિષે. અહીંયા રુદ્ર ભગવાન કહે છે નમઃ, હું નમસ્કાર કરું છું. કોને નમસ્કાર કરું છું? પંકજનાભાય. પંકજ એટલે કે કમળ, અને કમળ એટલે કે આ કમળ જે છે એ સૃષ્ટિરૂપ કમળ છે. આખી સૃષ્ટિ જે થઈ છે એ પ્રતિકાત્મક રીતે એને અહીંયા કમળ કહેવામાં આવ્યું છે. તો આ કમળ અને એના નાભ. હવે પંકજનાભ એટલે આપણે પદ્મનાભમ સુરેશમ, ભગવાનના નાભીમાંથી આ કમળ નીકળ્યો, આદિ કમળ એ રીતે પણ કહેવાય. અથવા નાભ એટલે કે જે મધ્યમાં છે, કેન્દ્રમાં છે, એટલે આખી સૃષ્ટિના કેન્દ્ર બિંદુ એવા ભગવાન પદ્મનાભ એટલે પંકજનાભાય. તો આખી સૃષ્ટિના જે કેન્દ્ર સ્ત્રોત છે, ધ સોર્સ ઓફ ઓલ ક્રિએશન, ધ અલ્ટિમેટ રિયાલિટી, એવા પંકજનાભાય નમઃ. એ કોણ છે? ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને. બધા જ પંચમહાભૂત થી બનેલા આ જગત, એ આ જગત પણ શું છે? એ જ પોતે છે, એમનું જ વિરાટ રૂપ છે ભૂત. સૂક્ષ્મ, અને જે સૂક્ષ્મ જગત છે, આ સ્થૂળ જગત પણ એમનું જ રૂપ છે, વિરાટ રૂપ. અને જે સૂક્ષ્મ જગત છે, વિચારો, ભાવનાઓ વગેરે જે છે એ પણ એમનું જ રૂપ છે. તો ભૂત સૂક્ષ્મ ઇન્દ્રિયાત્મને. આપણે કહીએ કે આ કેવી રીતે આને સમજવું? તો આપણે દૃષ્ટાંત પહેલા પણ જોયો છે કે જે સ્વપ્નનો આપણને અનુભવ થાય છે, એ સ્વપ્નની અંદર જે પણ સ્થૂલ જગત દેખાય છે, જે પણ સૂક્ષ્મ ભાવનાઓ અનુભવ થાય છે, આ બધી જ વસ્તુઓ આપણે એકલા જ બની ગયા છીએ. તો એ સપનાની અંદર આપણે શું કહી શકીએ? ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને. અને આ રીતે આખી સૃષ્ટિ જે છે એ એકમાત્ર કારણમાંથી ઉદ્ભવ્યું છે, એ સત સ્વરૂપ ભગવાન ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને. એવા જે સત્વ રજસ તમો ગુણ આત્મક આ પંચમહાભૂતથી બનેલા આખા જગત ના કારણ અને એ જગત રૂપ એ પોતે જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બધું એમના સિવાય બીજું કંઈ જ નથી. દરેક જગ્યાએ આ દિવ્યતાના દર્શન અહીંયા રુદ્ર ભગવાન કરી રહ્યા છે અને કહે છે ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને પંકજનાભાય નમઃ. અને તમે કોણ છો? વાસુદેવાય. આ વાસુદેવ શબ્દ આપણે ઓલરેડી જોયો છે. વાસુદેવ એટલે શું? જે વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. તો વેદવ્યાસજી કહ્યું છે કે આ વાસુદેવ શબ્દનો અર્થ શું છે? કે આખું
આખું જગત જેમનામાં વાસ કરે છે અને જે દરેક પ્રાણીમાં વાસ કરે છે એને વાસુદેવ કહેવાય. અને વાસ એટલે કે રહેવું, હોવું એટલે કે અસ્તિત્વ, સત સ્વરૂપ. અને દેવ એટલે કે ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ એટલે સત ચિત્ત સ્વરૂપ પરમાત્મા એ વાસુદેવાય નમઃ. શાંતાય, શાંત. હવે અશાંતિ હોય એ અશાંતિ ક્યાં દેખાય આપણને? અશાંતિનો અનુભવ ક્યાં થાય? મનમાં અનુભવ થાય. પણ આ શું છે? આ ભગવાન જેની સ્તુતિ થઈ રહી છે એ કોણ છે? એ મનથી પરે છે, મનના પણ સાક્ષી છે. મન જેના લીધે વિચાર કરી શકે છે પણ જેનો વિચાર મન કરી શકતું નથી એ સાક્ષી સ્વરૂપ પરમાત્મા એટલે શાંતાય નમઃ. અને શાંતિ ક્યારે હોય અથવા જ્યારે શાંતિ હોય ત્યારે આનંદની અનુભૂતિ થાય. એટલે વાસુ સત સ્વરૂપ, દેવ ચિત સ્વરૂપ અને શાંતા એટલે કે આનંદ સ્વરૂપ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આજ અહીંયા કહ્યું છે કે સચ્ચિદ આનંદ સ્વરૂપ ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને પંકજનાભાય નમઃ. તો આ આખી સૃષ્ટિ જે આ વિવિધતા છે એના મૂળ કારણ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. કૂટસ્થાય. અચ્છા, આટલું બધું આ બની ગયા છે તો બિચારા બહુ આમ હેરાન થઈ ગયા હશે. કારણ કે કંઈ પણ બનાવવા માટે બહુ પરિવર્તન જોઈએ, તો કે એમનામાં પણ એટલું બધું પરિવર્તન આવી ગયું. જેમ દૂધમાંથી દહીં બને તો એ દૂધનું અસ્તિત્વ મટી ગયું. એક બીજમાંથી વૃક્ષ બને તો બીજનું અસ્તિત્વ મટી ગયું. તો આ પરમાત્મામાંથી જગત બની ગયું એટલે હવે પરમાત્માનું અસ્તિત્વ મટી ગયું? ના. કૂટસ્થાય એનો મતલબ કે એમને આનાથી કોઈ ફરક પડતો નથી. એ જેવા છે તેવા જ છે. આખી સૃષ્ટિ કરી પણ એનાથી એમને કોઈ ફરક પડ્યો નથી. કૂટસ્થાય સ્વરોચિષે. સ્વરોચિષે સ્વયં જ્યોતિષે. એમને કોઈ બીજાની સહાયતાની જરૂર નથી. પોતે એ ચૈતન્ય સ્વરૂપ હોવાના લીધે પોતે જ આ બધું કરી શકે છે અને આ બધાથી અલિપ્ત રહી શકે છે. જેમ પુરુષ સૂક્તમમાં પણ કહ્યું કે આ બધું એ જ છે પણ અત્યતિષ્ઠ દશાંગુલમ, એનાથી પરે છે. એ આમાં રચ્યા પચ્યા નથી, ફસાયેલા નથી. એ બિલકુલ સ્વતંત્ર છે, આનાથી ભિન્ન છે, પરે છે. તો આ કૂટસ્થાય સ્વરોચિષે. આ જે પરમાત્માના નામનો સંકેત આપ્યો છે એનાથી આપણને પણ ખ્યાલ આવે કે આપણે પણ જ્યારે જીવન જીવીએ, જે કાર્યો આદિ કરીએ તો એની અંદર બધું જ કરવા છતાં પણ એનાથી અલિપ્ત રહી શકાય છે. અને જ્યારે અલિપ્ત રહીશું તો જ ખરેખર સફળ પણ થવાશે. તો અહીંયા આ વાસુદેવાય શાંતાય કૂટસ્થાય સ્વરોચિષે ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને પંકજનાભાય નમઃ. આ નમસ્કાર કરીને, નમસ્કાર કર્યા પછી આ રુદ્ર ભગવાન પ્રાર્થના એટલે કે એક વાક્ય કહી રહ્યા છે અને એ વાક્ય દ્વારા પ્રાર્થના છે, માંગી રહ્યા છે અને આ પ્રચેતસોને શીખવાડી રહ્યા છે કે આ શીખો. કેમ આ શીખવાડવાની જરૂર છે? કારણ કે આ વસ્તુ જે રુદ્ર ભગવાન કહેવાના છે એ વસ્તુ એના પિતાએ, આ લોકોના પિતાએ એમને નથી શીખવાડી. તો આ શું કહે છે? તો આ નેક્સ્ટ જે શ્લોક છે એ આ ચોથા સ્કંદના 24મા અધ્યાયનો 57મો શ્લોક છે. 57th verse of 24th chapter of the 4th canto. આપણે વાંચીએ. ક્ષણાર્ધેનાપી તુલયે ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષઃ. લગભગ આ પૃથુ મહારાજે જે પ્રકારની વાત કરી એ જ અહીંયા રુદ્ર ભગવાન પણ સેજ કરી રહ્યા છે. એનો સંકેત કે છે મર્ત્યાનામ કિમુત આશિષઃ. આ મર્ત્ય લોકો એમની આશિષા એટલે આશાઓ, ઈચ્છાઓ, જે આ જોઈએ, પેલું જોઈએ, આટલું જોઈએ, આ હજી વધુ જોઈએ, આ પ્રકારની ઈચ્છાઓ જે છે એના આશીર્વાદ મળી પણ જાય, એ વસ્તુઓ મળી પણ જાય. કિમુતા
તો એની શું કિંમત છે? કેમ? કારણ કે એ નશ્વર છે. પૃથુ મહારાજે પણ કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ તમે વરદાનમાં આપો એ બધી નશ્વર હોય તો એનું શું કામ? નકામી વસ્તુઓ છે આ બધી. એટલે કિમુતા શિષ મર્ત્યાનામ, આ મર્ત્ય લોકો આ જે મનુષ્યો માંગ્યા કરે છે એમાં એની શું કિંમત? અચ્છા અચ્છા, તો પછી શું સ્વર્ગ જોઈએ? તો કે છે સ્વર્ગની પણ કોઈ કિંમત નથી. અચ્છા, તો મોક્ષ જોઈએ? તો કે છે અપુનર્ભવમ, મોક્ષ પણ નહીં. તો કે છે આ બધાની કોઈ કિંમત નથી. અચ્છા, આ બધાની કોઈ કિંમત નથી એનો મતલબ આનાથી વધારે કિંમતી કંઈક હશે તમારા મનમાં? તો રુદ્ર ભગવાન કહે છે હા, આનાથી કિંમતી છે એક વસ્તુ, જેની સામે આ મર્ત્ય લોકોની ઈચ્છાઓ જે છે, એ કામનાઓ, એ વસ્તુઓ પણ કોઈ એની સામે કોઈ તુલના થઈ શકે નહીં. સ્વર્ગની તુલના થઈ શકે નહીં, અરે મોક્ષની પણ તુલના થઈ શકે નહીં. પૃથ્વીરાજાએ પણ કહ્યું હતું મોક્ષ પણ નહીં જોઈએ મને. અચ્છા, તો ન સ્વર્ગમ ન અપુનર્ભવમ, અપુનર્ભવમ પુનઃ ફરી, ભવમ જન્મ, તો અપુનર્ભવમ એટલે કે જન્મ ફરી નથી લેવાનો, એ રીતે મોક્ષ. તો આ મોક્ષ, સ્વર્ગ અને આ બધા જે ભોગ છે, આ બધા કે છે એક તરફ તુલયે, તુલયે એટલે કે તુલા, જે ત્રાજુ હોય એને તોલવા માટે એક તરફ આપણે એમાં તુલાની અંદર મોક્ષ, સ્વર્ગ અને આ બધા જ મર્ત્ય સુખ એક બાજુ મૂકી દઈએ, અને બીજી બાજુ શું મૂકવાનું છે? બીજી બાજુ કે છે ભગવત સંગી સંગસ્ય, ભગવત સંગી સંગ, ભગવાનના સંગમાં જે રહે છે, એટલે કે ભગવાનના ભક્તો જે છે એમનો સંગ એટલે કે સત્સંગ. એક તરફ સત્સંગ અને બીજી તરફ સ્વર્ગ અને મોક્ષના સુખ પણ. આ બંને જો આપણે તોલીએ, તુલઈએ, અને એ પણ સત્સંગ કેટલું? કઈ વર્ષો સુધી, કલાકો સુધીનો સત્સંગ નહીં, ક્ષણાર્ધેન અપી, અડધા ક્ષણ માટે પણ, હાફ અ સેકન્ડ, ક્ષણાર્ધેન અપી ભગવત સંગી સંગસ્ય તુલયે સ્વર્ગ અપુનર્ભવમ, આ બધી વસ્તુ આજે મોક્ષ અને સ્વર્ગના સુખને બીજી બાજુ તોલીએ તો કે છે કિમુતા, આ કશું થવાનું નથી, આ તો હલકું ફુલકું રહેવાનું છે, ઉડી જવાનું છે. એની સામે આ એક ક્ષણનો સત્સંગ, અડધા ક્ષણનો સત્સંગ એ વધારે કિંમતી છે. અને આ વાત સર્વશાસ્ત્ર સંમત છે. ઇવન અત્યારે પૃથુ મહારાજની સ્તુતિમાં પણ જોયું, અને આપણે જો શ્રી રામચરિત માનસ વાંચીએ તો એમાં સુંદરકાંડમાં એક પ્રસંગ છે. હનુમાનજી જ્યારે સમુદ્ર પાર કરીને લંકા પહોંચે છે અને એક નાના રૂપમાં, એક બિલકુલ નાનું રૂપ ધારણ કરીને, સૂક્ષ્મ રૂપ ધારણ કરીને પ્રવેશ કરવા માંગે છે, એ સમયે જે લંકાની દેવી લંકિની જે ત્યાં ચોકી કરી રહી છે, એ હનુમાનજીને રોકે છે અને કહે છે કે આ કોણ છે ચોરની જેમ અંદર ઘૂસે છે? તો કે મારી આજ્ઞા વગર કોઈ અંદર ઘૂસી શકે નહીં. ત્યારે હનુમાનજી એક મુક્કો મારે છે લંકિનીને, એવા નાના રૂપમાં રહીને મુક્કો મારે છે, અને લંકિની બિલકુલ આમ જે બેભાન લગભગ થઈને નીચે પડી જાય છે, અને પછી ફરી સભાન થઈને પ્રણામ કરે છે અને કહે છે કે આ મુક્કો જે હતો તમારો, એ મારા માટે સત્સંગ રૂપ હતો. ભગવત સંગી, રામચંદ્રજીના સેવક ભક્ત એવા ભગવાનના સંગ, કંઈક સ્પર્શ થયો એટલે સંગ, એટલે આ સત્સંગ મને મળ્યો. તો ત્યારે લંકિની, એ લંકા દેવી એ કહે છે કે તાત સ્વર્ગ અપવર્ગ સમ સુખ ધૈર્ય તુલા એક અંગ. આ એક ત્રાજુમાં એક તરફ સ્વર્ગ અપવર્ગ, સ્વર્ગ અને મોક્ષ ના સુખને એક તરફ તોલો, અને બીજી બાજુ સુખ લવલેશ સત્સંગ. જો સુખ લવ સત્સંગ, ક્ષણ, અડધા ક્ષણ માટે થોડુંક સત્સંગ મળી જાય, તો આ બંનેમાં કે છે કે આ સ્વર્ગ અને મોક્ષના સુખ તો એની સામે કાંઈ જ નથી. ઇવન આપણે રામચરિત માનસમાં ભરતજીની વાત જોઈએ, ભરતજી કહે છે મને અર્થ, ધર્મ, કામ, મોક્ષ કાંઈ જ જોઈતું નથી, નિર્વાણ પણ નથી જોઈતું,
શું જોઈએ છે? બસ ભગવાન પ્રત્યે પ્રેમ, ભક્તિ અને સત્સંગ જોઈએ છે. એટલે આ રુદ્ર ભગવાન પણ કહે છે, ભગવત સંગી સંગસ્ય ક્ષણાર્ધેના આપી તુલયે ન સ્વર્ગમ ન અપુનર્ભવમ મર્ત્યાનામ કિમુતા આશીષ. તો પછી આ ભોગ વસ્તુઓ માંગીને શું કરવી? તો એટલે કહેવાનો અર્થ એ કે અહીંયા પ્રચેતસોને રુદ્ર ભગવાન કહે છે કે આ ભગવાનની સ્તુતિ કરીને આવી રીતે કરવું જોઈએ. અને રુદ્ર ભગવાન પોતે આવી સ્તુતિ કરી રહ્યા છે કે આવું સત્સંગ પ્રાપ્ત થયા કરે. અને રામચરિતમાનસમાં આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે શંકર ભગવાન જે પોતે પણ સત્સંગમાં રહેવાનું પસંદ કરે છે, એ પોતે સત્સંગ કરાવે છે એ વાત અલગ છે, પણ એ પોતે પણ ક્યારેક અગસ્ત્ય ઋષિ પાસે જતા રહીને ત્યાં સત્સંગ કરે, ક્યારેક કાગભૂસુંડીજી પાસે જતા રહીને ત્યાં સત્સંગ કરે. એવી રીતે હંમેશા રુદ્ર ભગવાન પણ જો સત્સંગમાં રહેતા હોય અને સત્સંગનો મહિમા આટલો બધો હોય તો આપણે પણ એમાંથી શીખવું જોઈએ. અને આપણા લેવલ ઉપર પણ કંઈક સમજવું હોય આ સત્સંગના મહિમા વિશે તો પૂજ્ય ગુરુજી બહુ જ સુંદર એક પ્રસંગ સંભળાવે છે કે એક બેન હતા, નિત્ય સત્સંગી, નિયમિત સત્સંગ કર્યા કરે. હવે નિયમિત સત્સંગી એનો મતલબ શું? સિઝન્ડ સત્સંગી. સિઝન્ડ સત્સંગી એટલે આમ ત્યાં એક ખુરશી ઉપર બધું મૂકેલું હોય, તૈયાર હોય, બધું જગ્યા રોકેલી હોય, દરરોજ જઈને ત્યાં બેસવાનું, દરરોજ નિયમિત. અચ્છા, જઈને બેસીને કરવાનું શું? સત્સંગમાં એ બધું થઈ શકે જે સામાન્ય રીતે ઘરમાં થઈ શકે નહીં. દાખલા તરીકે ઘરમાં આરામ કરવાનો સહેજ પણ સમય મળે નહીં, એટલે સત્સંગ તો છે જ ઉપલબ્ધ, એટલે બેસી જાય. એટલે આ બેન એવા હતા કે હવે ઘરમાં આવું બધું થતું નથી એટલે બેસી જઈએ, અને પછી ત્યાં બેસીને ઝોકા ખાતા હતા. હવે આ ઝોકા ખાતા હતા, વચ્ચે વચ્ચે આમ જાગી જતા હતા ક્યારેક ક્યારેક. અને જ્યારે જાગી જતા હતા તો વચ્ચે વચ્ચે કંઈક એકાદ શબ્દ સંભળાઈ જાય, પાછા ઊંઘી જાય, પછી થોડા વખત પછી પાછા જાગે, પાછા થોડું સાંભળે, પછી પાછા ઊંઘી જાય. આવી રીતે સત્સંગ સાંભળીને એક દિવસ પાછા ઘરે આવ્યા. તો એ દિવસે એમણે ખાલી 3 વાક્યો કે શબ્દો સાંભળ્યા. અને હવે કંઈક કનેક્શન નહોતું, પણ આ કંઈક સાંભળ્યું એમણે. તો એમના પતિએ એ દિવસે પૂછ્યું એમને કે તમે શું સત્સંગમાં સાંભળીને આવ્યા, મને પણ સંભળાવો. હવે એ કઈ રીતે કે કશું સાંભળ્યું નથી ખાસ. તો એમને કહ્યું કે મેં થોડા શબ્દો સાંભળ્યા છે, એ હું કહું છું, જેટલું યાદ છે એટલું. એ જ સમયે એવું કહેવાય છે, એવું થયું કે એમના ઘરમાં એક ચોર ઘૂસી આવ્યો. એ જ સમયે આ વાતચીત ચાલતી હતી ત્યારે પાછલા દરવાજેથી ચોર ઘૂસી ગયો ઘરમાં. તો એ સ્ત્રી એના પતિને કહેતી હતી કે મેં આજે પહેલી વાર જ્યારે હું જાગી ત્યારે મેં સાંભળ્યું, આ ગયે. અચ્છા, આ ગયે. તો હવે ચોરે સાંભળ્યું, અરે આ હમણે જોઈ લીધું લાગે છે આ બેને. એટલે ત્યાં જ નીચે સંતાઈને બેસી ગયો. તો પેલી બેને કીધું, અને પછી મેં સાંભળ્યું, બેઠ ગયે. તો પેલા ચોરને થયું કે આ તો હવે હું પકડાઈ જઈશ, એના કરતાં ચલો ભાગી જાઉં. એટલે ભાગવાની તૈયારી કરતો જ હતો ત્યારે પેલા બેને કીધું, જા રહે હો. આ 3 જ સાંભળ્યા, આ ગયે, બેઠ ગયે, જા રહે હો. આ જા રહે હો સાંભળ્યું તો ચોર તો જે ડરીને ભાગી ગયો ને એમનું ઘર બચી ગયું એ દિવસે. હવે આ પ્રસંગથી સત્સંગમાં ઝોકા ખાતા ખાતા પણ કદાચ કંઈક સંભળાઈ જાય, એ પણ જો આપણી રક્ષા કરી શકે તો કહેવાનો અર્થ એ કે જો પ્રેમથી, દિલથી જો સત્સંગમાં બેસીએ અને એને ભગવાનના નામ અને એમની લીલાઓ, કથાઓ વિશે અંદર ઉતરવા દઈએ તો આપણું જીવન કેવું પરિવર્તિત થઈ જાય, ખરેખર આપણી રક્ષા થાય. તો અહીંયા આ રુદ્ર ભગવાને આ સત્સંગના મહિમા વિશે વાત કરી. અને એના પછી આ પ્રચેતસો એ રુદ્ર ભગવાનને નમસ્કાર કરીને પછી એમણે એમની તપશ્ચર્યા શરૂ કરી. અને તપ કર્યા પછી થોડા જ વખતમાં ભગવાન નારાયણ પણ અતિ પ્રસન્ન થયા.
અને એમની પ્રસન્નતા, એમની તપશ્ચર્યાના લીધે તો પ્રસન્નતા હતી જ એમની, પણ એ સિવાય એમની પ્રસન્નતા પણ આ જે ધર્મ પાલન કરવાવાળા, આટલા પરસ્પર પ્રેમ રાખવાવાળા આ જે 10 સુશીલ છોકરાઓ જોઈને અત્યંત આમ પ્રેમનો ઉભરો આવતો હતો એમના હૃદયમાં. અને આ નારાયણ ભગવાન એમને સામે પ્રગટ થયા અને એમણે કહ્યું કે હે પ્રચેતસો, તમને હું ખૂબ આશીર્વાદ આપું છું. અને બહુ બધી વસ્તુઓ આશીર્વાદમાં આપી ભગવાને. અને પછી કહ્યું કે હવે મારે જે આપવાનું હતું બધું આપ્યું મેં, કારણ કે તમારું આ પરસ્પર પ્રેમ અને તમારી આજ્ઞાકારિતા અને આ બધું જોઈને હું બહુ પ્રસન્ન છું. હવે તમે કંઈક માંગી લો મારી પાસે. તો ત્યારે આ પ્રચેતસો જે છે એ ભગવાનની સ્તુતિ કરે છે. તો એમની સ્તુતિ અને એના પછી એમની પ્રાર્થના અહીંયા આપણે જોઈએ. તો આ ચોથા સ્કંદના 30મા અધ્યાયનો 28મો શ્લોક છે, 4.30.28. એતાવત્ત્વં હિ વિભુભિઃ ભાવ્યં દીનેષુ વત્સલૈઃ યદનુસ્મર્યતે કાલે સ્વબુદ્ધ્યા ભદ્રરંધના. અહીંયા પ્રચેતસો કહે છે ભગવાનને, અને સંબોધિત કેવી રીતે કરે છે? હે અભદ્ર રંધન. રંધન એટલે કે નાશ કરવા વાળા. અભદ્ર એટલે જે કલ્યાણકારી નથી, એટલે કે દુઃખ હોય, પાપ હોય કે કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ કલ્યાણકારી નથી, આપણા માટે યોગ્ય નથી, ઈચ્છનીય નથી, એવી વસ્તુઓ જે આપણા કલ્યાણ માટે નથી, કોઈના પણ કલ્યાણ માટે નથી, એવી બધી વસ્તુઓનો નાશ કરવા વાળા. દાખલા તરીકે રોગ. હવે રોગથી કોઈનું ભલું થતું નથી. તો એવા જે અભદ્ર રંધના, કે હે અભદ્ર રંધના, હે ભગવાન, અહીંયા કહે છે અમને તો ખાલી એક જ વસ્તુ જોઈએ છે. અમે તો તમને વારંવાર પ્રણામ કરીએ છીએ અને એક જ વસ્તુ જોઈએ છે જે ઓલરેડી અમને મળી ગઈ છે. અચ્છા, શું છે? એતાવત, આટલું જ જોઈએ. એતાવત, આટલું જ જોઈએ. અચ્છા, શું જોઈએ? વિભુભિઃ દીનેષુ વત્સલૈઃ વિભુભિઃ યદ અનુસ્મર્યતે કાલે. કે છે જે વ્યક્તિ દીન છે, જે વ્યક્તિની જરૂરિયાત છે, જે એ દીન વ્યક્તિ જે છે એને શું જોઈએ છે જીવનમાં? કંઈ એને બહુ પૈસા જોઈતા હોય, એને કંઈક મદદની જરૂર પડતી હોય, એને બહુ બધા લોકો ભેગા થઈ જાય એવું જોઈએ, શું જોઈએ છે? તો કે છે એવા દીન વત્સલ જે હોય, એટલે કે એ દીનને પ્રેમ કરવા વાળા, એમના ઉપર પ્રેમ વરસાવવા વાળા જે છે દીન વત્સલ, અથવા વિભુભિઃ. વિભુભિઃ એટલે જે શક્તિશાળી છે, જે બધે જ પહોંચી શકે છે, એવા પહોંચેલા લોકો જે છે, એવા જે મહાત્માઓ જે છે, એ લોકો વિભુભિઃ દીનેષુ વત્સલૈઃ કાલે અનુસ્મર્યતે. કાલે, જે સમયે જરૂર પડે એમને, એ થોડાક શું કહેવાય, થોડાક નબળા પડતા હોય, એમની જરૂરિયાત હોય, એ સમયે અનુસ્મર્યતે વિભુભિઃ, આ મહાત્માઓ દ્વારા એમને યાદ કરવામાં આવે. કોઈ આપણે બહુ જ દુઃખી હોઈએ અથવા બહુ જ કંઈક પીડામાં હોઈએ, અને એ સમયે જો આપણને સાંભળવા મળે કે કોઈએ આપણને, કોઈ મહાન વ્યક્તિએ આપણને યાદ કર્યા, મહાન અથવા બહુ અત્યંત પ્રિય વ્યક્તિએ આપણને યાદ કર્યા, એવું કોઈ જણાવે, તો આપણું મન કેવું થઈ જાય? એને એક વિશેષ ઉર્જા મળે, એક શક્તિ મળે, એક આનંદ મળે, અને હિંમત આવી જાય કે ચલો હવે જે પણ આ તકલીફ છે એમાંથી હું બહાર નીકળી શકીશ. બીજું શું જોઈએ છે આપણને? તો ખાલી કોઈ મને યાદ કરી કોઈએ, બસ, બીજું કંઈ જ નહીં જોઈએ. તો કે છે અનુસ્મર્યતે, જે મહાત્માઓ દ્વારા જે દીન પુરુષને યાદ કરવામાં આવે, કાલે, સુસમયે, જે સમયે જરૂરિયાત હોય એ સમયે યાદ કરવામાં આવે, એ જ શ્રેષ્ઠ છે. અને કેવી રીતે યાદ કરવા જોઈએ? આ પણ બહુ સુંદર પ્રચેતસો કહે છે કે સ્વબુદ્ધ્યા,
કે આ મારા છે એવી રીતે યાદ કરે. માય ડિયર, કે મારા છે એવી રીતે કોઈ યાદ કરે. જેમ ઘણીવાર આપણને થાય કે આપણે બહુ જ પીડાતા હોઈએ અને એ સમયે આપણને કંઈક કોઈ મેસેજ આવી જાય, કોઈ કોલ આવી જાય, ક્યાંક કોઈની પાસેથી સમાચાર મળે, આ તમને યાદ કરતા હતા, અને જે ક્ષણે આ સમાચાર મળે તો આમ જાણે કોઈએ આપણને આપણી પીડાઓ ઓછી થઈ ગઈ હોય ને આમ અચાનક એક સુખની અનુભૂતિ આપણને થવા માંડે, હિંમત આવવા માંડે આપણામાં. આ જ વસ્તુ અહીંયા પ્રચેતસો કહે છે કે બસ આવું જ્યારે થાય ત્યારે જે દીન વ્યક્તિ છે એ ખુશ છે, અને એવી રીતે ત્વમ હિ, તમે આવી રીતે અમને યાદ કરો, બસ બીજું કંઈ નહીં જોઈએ. એટલે અહીંયા બહુ સુંદર પ્રાર્થના છે. શું કે છે કે અમે દીન પુરુષો છીએ ભગવાન, પણ તમે મહાન છો, તમે જો અમને આવી રીતે યાદ કરો. અને અહીંયા આ દૃષ્ટાંત પણ છે કે આ ભગવાન યાદ કરીને આવ્યા, રુદ્ર ભગવાનને મોકલ્યા, જાતે જ રુદ્ર ભગવાન સામેથી જ ચાલીને આવ્યા. આ લોકોએ કંઈક પ્રાર્થના નહોતી કરી, એટલે એમણે કીધું, આ પ્રચેતસોએ કીધું કે બસ આવી રીતે મહાત્માઓ અમને યાદ કરે, તમે અમને યાદ કરતા રહો, બસ અમારી ઉપર કૃપા થઈ ગઈ, તમારે કંઈ કરવાની જરૂર નથી, આવીને કંઈ મદદ કરો એવું નથી કહેતા, બસ યાદ કરી, બસ બહુ થઈ. તો આ વસ્તુ, અને આ પૂજ્ય ગુરુજી આના વિશે કહેતા દ્રષ્ટાંત આપે છે કે જેમ કૃષ્ણ ભગવાને જ્યારે પોતાની લીલા સમાપ્ત કરી, તો અવતાર કાર્ય પૂરો કર્યો, અને જ્યારે એ પોતાનું શરીર પણ છોડીને એ ધામમાં ગયા, એના પહેલા ઉદ્ધવજીને બધું જ્ઞાન આપ્યું. અને આ ભાગવતજીમાં જ છેલ્લે આવે છે, ઉદ્ધવજીને જે જ્ઞાન આપે છે એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. તો આ જે ઉદ્ધવ ગીતા છે, એ ઉદ્ધવ ગીતા આપ્યા પછી ઉદ્ધવજીને ભગવાન કહે છે કે આ જ્ઞાન હવે તારે બધાને આપવાનું છે, અને ઉદ્ધવજીને મોકલે છે આગળ. હવે ઉદ્ધવજી ફરતા ફરતા ક્યાંક હિમાલયમાં પહોંચે છે, અને ત્યાં વિદુરજીને મળે છે, અને વિદુરજીને કહે છે કે ભગવાને પોતાનો અવતાર કાર્ય પૂરું કર્યું, અને ભગવાન હવે ધામમાં ગયા. આ સાંભળીને વિદુરજીની આંખોમાં આંસુ આવી જાય છે. વિદુરજી એટલા બધા વ્યાકુળ થઈ જાય છે કે હવે ભગવાનને મારાથી મળાયું નહીં. અને પછી જ્યારે ઉદ્ધવજી કહે છે કે મને એમણે બધું જ્ઞાન આપ્યું, તો વિદુરજી એટલી આતુરતાથી કહેવા માંડે છે કે હે મહાત્મા ઉદ્ધવ, તું મને આપ એ જ્ઞાન, ભગવાનનું જ્ઞાન મને આપ. ત્યારે ઉદ્ધવજી બહુ જ સુંદર વાત વિદુરજીને કહે છે કે ભગવાન જ્યારે અવતાર કાર્ય પૂરું કરીને એ જઈ રહ્યા હતા, તો એના પહેલા મને જ્ઞાન આપીને બધાને આપવાનું કહ્યું, પણ એ સમયે મૈત્રેય ઋષિ પણ ત્યાં હતા, અને એમણે મૈત્રેય ઋષિને આ જવાબદારી સોંપી છે કે વિદુરજીને આ જ્ઞાન જરૂર આપજો. તો ભગવાને એ સમયે વિદુરજીને યાદ કર્યા, અને આ સાંભળીને જે વિદુરજી એટલા ગદગદ થઈ ગયા, વિદુરજીને થયું કે આ મને યાદ કર્યો ભગવાને, જતા જતા મને યાદ કર્યો. અને એ જ વિદુરજીને ખૂબ આ વાતથી બળ મળ્યું, અને એ મૈત્રેયજી પાસેથી એમણે બધું જ્ઞાન સ્વીકાર કર્યું. એ પણ ભાગવતજીમાં એ પ્રસંગ પણ છે. તો અહીંયા આ યાદ અનુસ્મર્યતે, બસ ભગવાન તમે યાદ કરી લો, બસ તમારે કંઈ કરવાની જરૂર નથી, કંઈ કહેવાની જરૂર નથી, કશું જ નહીં. તમે યાદ કરશો તો અમને હિંમત મળી જશે, અમને આનંદ મળી જશે, અમે એ મુશ્કેલીમાંથી નીકળી જઈશું. અને પછી ભગવાન કહે છે કે હા એ તો ઠીક છે, પણ કંઈક માંગી લો. તો પ્રચેતસો કહે છે ચલો માંગી પણ લઈએ છે, પણ શું માંગે છે? આ બધું જે આ ભક્તો માંગે છે એનાથી આપણને ખબર પડે છે શું માંગવું જોઈએ. તો અહીંયા કહે છે ખરેખર જે કિંમતી વસ્તુ શું છે જીવનમાં, તો આ કહે છે આ ચોથા સ્કંદના 30મા અધ્યાયનો 30મો શ્લોક 4.30.30 અસાવેવ વરોસ્માકં ઈપ્સિતો જગતઃ પતે પ્રસન્નો ભગવાન યેષામ અપવર્ગ ગુરુર્ગતિઃ.
કે છે ભગવાન, હે જગતપતે, હે જગતપતિ ભગવાન, તમે આખા જગતના સ્વામી છો, તમને બસ અમે એક જ પ્રાર્થના કરીએ છીએ, અસૌ એવ વરહ અસ્માકમ ઈપ્સિતઃ, ઈપ્સિતઃ ઈચ્છિતઃ, અમને બસ આ એક જ અમારી ઈચ્છા છે, આ એક જ વરદાન જોઈએ છે, અસૌ એવ વરહ, એકમાત્ર આ વરદાન અમને જોઈએ છે. અચ્છા, શું જોઈએ છે? ભગવાન, ભગવાન એટલે કે ત્યાં સામે જ હતા એટલે તમે, અને કોણ છે ભગવાન? આપણે ઓલરેડી જોયું, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ છ સંપત્તિ જેમનામાં અનંત પ્રમાણમાં હંમેશને માટે છે, એ ભગવાન. આવા ભગવાન, એ કોણ છે? એ ભગવાન યેશામ અપવર્ગ ગુરુહુ ગતિહી, જે અમને મોક્ષ તરફ જવા માટે દિશા પણ બતાવે છે અને જે અમારા મોક્ષનું લક્ષ્ય પણ છે, એટલે કે એ આનંદ સ્વરૂપ ભગવાન, જે બધા જ પ્રાણીઓ જેના તરફ જઈ રહ્યા છે, એ આસ્તિક હોય કે નાસ્તિક હોય, મનુષ્ય હોય કે કોઈ પશુ પક્ષી હોય, બધા જ પ્રાણીઓ ભગવાનની દિશામાં જ જઈ રહ્યા છે. ભગવાન માત્ર બધાની ગતિ છે. આપણને ખબર હોય કે ન હોય, આપણને ગમે કે ન ગમે, કેમ? કારણ કે ભગવાન કોણ છે? અનંત નિત્ય આનંદ સ્વરૂપ છે, અને એ અનંત નિત્ય આનંદ આપણને જોઈએ છે, અને એ જોઈએ છે એ ભગવાન છે. એટલે આપણે બધા એમના માટે જ, એમની તરફ જવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એવા ભગવાન જે આપણને દોરે છે, ગુરુહુ, આપણને દોરે છે આ મોક્ષ તરફ, આ આનંદ સ્વરૂપ તરફ, અને એ પોતે જ એ મોક્ષ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ગતિ છે, એવા ભગવાન પ્રસન્ન, એ અમારા ઉપર પ્રસન્ન રહે હંમેશા, અને જે પ્રસન્ન હોય એ યાદ પણ કરે, અને આ રીતે અમને આનંદ અને બળ મળી શકે, અમે અમારા જીવનને સાર્થક કરી શકીશું. તો ભગવાન, તમે પ્રસન્ન થઈને અમને યાદ કરતા રહો, આ એકમાત્ર પ્રાર્થના છે. અને આ રીતે પ્રચેતસો બહુ જ સુંદર સ્તુતિ ભગવાનની કરે છે. આની સાથે આ ચતુર્થ સ્કંધની સ્તુતિઓ સમાપ્ત થાય છે. આ 4 સ્કંદમાં, પહેલા સ્કંદમાં અધિકારી સ્કંદ, કે જે કોણ, આ મરણાસન્ન વ્યક્તિએ શું કરવું જોઈએ, જેમ પરીક્ષિત મહારાજે પૂછ્યું, તો એમની સ્તુતિઓ જોઈ. પછી બીજા સ્કંદ, ત્રીજા, ચોથા સ્કંદમાં પણ આપણે અનેક સ્તુતિઓ જોઈ. હવે 5મા સ્કંદમાં જે વિષય છે એ થોડુંક અલગ છે. 5મા સ્કંદનો વિષય છે સ્થાનમ. સ્થાનમ એટલે કે આ જ્યારે આપણે કહીએ કે આ આખું જગત છે, એની સૃષ્ટિ વિશે વાત થઈ ચૂકી છે ત્રીજા ચોથા સ્કંદમાં, તો આ બધી આખી સૃષ્ટિ જે થઈ છે એ ક્યાં સ્થિત છે? કારણ કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોય એના માટે એક અધિષ્ઠાન જોઈએ, આધાર જોઈએ. એનું સ્થાન ક્યાં છે સૃષ્ટિ? અને એ સ્થાન નિર્દેશ કરવાની જરૂર છે. સ્થાન કોણ છે? એ ભગવાન પોતે જ છે સ્થાન. પણ એના પણ વિભાજનો, કઈ કઈ જગ્યાઓ છે, કેટલા દ્વીપ છે, આ બધો વિસ્તાર જે છે, સ્થાનનો વિસ્તાર, એ 5મા સ્કંદમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. કે આ ક્યાં આ બધું ચાલી રહ્યું છે, આ બધી કથાઓ કઈ કઈ જગ્યાએ છે, અને એ સ્થાન મૂળ રૂપે ભગવાન માત્ર એનું અધિષ્ઠાન છે, એવી રીતે. તો દરેક સ્થાનમાં ભગવાનનો નિર્દેશ થાય છે. અને એમાં આમ કહેવામાં આવે છે કે આ સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં સપ્તદ્વીપ છે. સપ્તદ્વીપ, આમ આપણા પૃથ્વી ઉપર જ આપણે કહીએ છીએ કે 7 દ્વીપ છે, એશિયા ને યુરોપ ને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, આવી રીતે આપણે ગણીએ છીએ. પણ સપ્તદ્વીપ, અહીંયા આ ભાગવતજી પ્રમાણે જે આખી સૃષ્ટિ બ્રહ્માંડમાં સપ્તદ્વીપ છે, અને એ સપ્તદ્વીપમાંથી એક દ્વીપ છે જંબુ દ્વીપ, અને એ જંબુ દ્વીપની અંદર આપણે બધા રહીએ છીએ. અને એ જંબુ દ્વીપમાં અલગ અલગ પ્રદેશો છે.
એ પ્રદેશને નામ આપ્યું છે વર્ષ. આપણે ઘણીવાર જ્યારે પૂજા વગેરે કરીએ ત્યારે કહીએ છીએ ભારત વર્ષે, ભારત વર્ષ. વર્ષ વર્ષ એટલે કે એ સ્થાન, એ પ્રદેશ, એ જગ્યા, એરિયા, રિજન, એને વર્ષ કહેવાય છે અહીંયા. વર્ષ એટલે કે આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં વાપરીએ ત્યારે વર્ષ એટલે કે સમય અવધિને કહેવાય છે, 365 દિવસને વર્ષ કહેવાય છે. પણ અહીંયા આ સ્થાનના સંબંધમાં વર્ષ એટલે કે જે સ્થાન, એ જગ્યા, એ રિજનને વર્ષ કહેવાય છે. તો ભારત વર્ષ. એવી રીતે અલગ અલગ 9 વર્ષ છે. આ અલગ અલગ 9 વર્ષમાં અનેક ભક્તો અલગ અલગ પ્રકારની સ્તુતિ કરી રહ્યા છે અલગ અલગ વર્ષમાં. અને દરેક જગ્યાએ ભક્તો પણ અલગ અલગ છે અને ભગવાનના રૂપ પણ અલગ અલગ છે, સ્તુતિઓ પણ અલગ અલગ પ્રકારની છે, પણ જેમની સ્તુતિ થઈ રહી છે એ એકમાત્ર છે. તો આ અલગ અલગ વર્ષ. તો આપણે આવતીકાલથી કદાચ 2-3 દિવસ માટે આપણે વર્લ્ડ ટૂર ઉપર જવાનું છે. એટલે બરાબર તૈયારી કરીને આપણે મળીએ આવતીકાલથી વર્લ્ડ ટૂર. તો આપણે અલગ અલગ વર્ષમાં જઈશું અને એ વર્ષની અંદર આ પંચમ સ્કંદમાં અલગ અલગ વર્ષમાં કયા ભક્ત ભગવાનની સ્તુતિ કેવી રીતે કરે છે, કયા રૂપમાં ભગવાનની સ્તુતિ કરે છે, એ બધું આપણે એક પછી એક જોઈશું. તો એમાં આપણે બધા જોડાઈએ. અને હજી પણ વધુ ને વધુ લોકોને અત્યારે આ કોરોનાના લીધે બહુ ફરવું શક્ય બનતું નથી, પણ આ સત્સંગના માધ્યમથી આ પંચમ સ્કંદના સત્સંગમાં આપણે દૂર દૂર સુધી ફરી શકીશું. વર્લ્ડ ટૂર શક્ય છે બેઠા બેઠા, ઘર બેઠા. તો જોડાવું હોય, મિસ ન કરવું હોય તો આપણે જરૂરથી કાલથી થોડા દિવસો માટે આ વર્લ્ડ ટૂર ચાલશે. અને બીજા લોકોને પણ આપણે આમંત્રિત કરીએ કે આમાં જોડાય, આપણી સાથે સાથે મળીને યાત્રા કરીએ તો બહુ જ આનંદ આવશે. એટલે આ આવતીકાલથી આપણે બહુ જ સુંદર આ સ્તુતિઓ જોઈશું પંચમ સ્કંદની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.